સુરેન્દ્રનગરની ચૂડા પીજીવીસીએલ કચેરી ઉપર ખેડૂતોએ લેખિતમાં આપ્યું આવેદનપત્ર। સામાન્ય વરસાદ અને પવન ફૂંકાવાને લીધે છેલ્લા 8 દિવસથી વીજ પુરવઠો ખોરવાતા ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જ્યારે આજે ચોકડી, જેપર, બોરાણા, કિશાન, નર્મદા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં કૃષિ વીજ ફીડરો બંધ રહેતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતોએ આજે ચૂડા પીજીવીસીએલ કચેરી ઉપર નાયબ કાર્યપાલક ઇજનેરને આવેદનપત્ર આપીને તાત્કાલિક અસરથી ફીડરો શરૂ કરવા રજૂઆત કરી। સાથે જ નબળી કામગીરીને લીધે વીજ પુરવઠો ખોરવાતો હોવાનો આરોપ લગાવ્યો। સુરેન્દ્રનગરની ચૂડા પીજીવીસીએલ કચેરી ઉપર ખેડૂતોએ લેખિતમાં આપ્યું આવેદનપત્ર। સામાન્ય વરસાદ અને પવન ફૂંકાવાને લીધે છેલ્લા 8 દિવસથી વીજ પુરવઠો ખોરવાતા ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જ્યારે આજે ચોકડી, જેપર, બોરાણા, કિશાન, નર્મદા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં કૃષિ વીજ ફીડરો બંધ રહેતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતોએ આજે ચૂડા પીજીવીસીએલ કચેરી ઉપર નાયબ કાર્યપાલક ઇજનેરને આવેદનપત્ર આપીને તાત્કાલિક અસરથી ફીડરો શરૂ કરવા રજૂઆત કરી। સાથે જ નબળી કામગીરીને લીધે વીજ પુરવઠો ખોરવાતો હોવાનો આરોપ લગાવ્યો।